ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાતજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી। કંઠરુદ્ર ઉપનિષદ। દેવોએ બ્રહ્માજીને કહ્યું, અમોને બ્રહ્મજ્ઞાન ભણાવો। તે બ્રહ્માજી બોલ્યા, સંન્યાસ લેવા તૈયાર થયેલાઓએ શિખાની ચોટલીના કેસ કાઢી નાખી, જનોઈ છોડી દઈ, પુત્રનો પણ ત્યાગ કરી એ પુત્ર સામે જોઈને કહેવું કે તું બ્રહ્માજી છે, તું યજ્ઞ છે, તું ઓમકાર છે, તું સ્વાહા છે, તું શબ્દા છે, તું દાતા છે, તું વિધાતા છે અને તું જ પ્રતિષ્ઠા છે। પછી પોતે સંન્યાસી થઈ નીકળે અને તેના સગાઓ પાછળ આંસુ ન પાડવા, કેમ કે તે વેળા જે આંસુ પડે છે તે પ્રજાનો નાશ કરે છે। પછી તેના સગાઓ તે સંન્યાસીને પ્રદક્ષિણા કરી સીધા પોતાને ઘેર જવું સંન્યાસી લેનારો સ્વર્ગ જાય છે। જેણે બ્રહ્મચારી રહી વેદ ભણેલો હોય, વેદ મુજબ પુત્રો ધાર્મિક ઉત્પાદન કર્યા હોય, શક્તિ પ્રમાણે યજ્ઞો કર્યા હોય, તે જ ગુરુની આજ્ઞા લઈ, સગા સંબંધીઓની આજ્ઞા લઈ સંન્યાસી થવું। તે સંન્યાસીને વનમાં 12 દિવસ દૂધ ને અગ્નિમાં હોમવું, પોતે 12 દિવસ દૂધ જ પીવું। પછી લાકડાનો પાત્ર અગ્નિમાં હોમી દેવા, લાકડાના પાત્રો અગ્નિમાં હોમી દેવા ને માટીના પાત્રો જળમાં પધરાવી દેવા અને ધાતુના પાત્રો ગુરુને આપી દેવા। પછી બોલો, તમે મને છોડી ન દેશો, હું તમને છોડી નહીં દઉં। પછી ભસ્મની એક મુઠ્ઠીનું તે વેળા પાસન કરવું, પછી ઉપાસના રાખી જળમાં પ્રવેશ કરવો કે અગ્નિમાં પ્રવેશ કરવો અથવા વૃદ્ધ તપસ્વીઓના આશ્રમમાં જતા રહેવું। એ સંન્યાસી પાણી સાથે જે પ્રાશન કરે છે તે હોમે છે અને વસંત ઋતુમાં કેસ, દાઢી, મૂછ, બીજા રૂંવાડા અને નખને કાઢી નાખે છે। તે સંન્યાસી ફરી જન્મનો સ્વીકાર ન કરવો, તે ફરી અગ્નિનો સ્વીકાર ન કરવો ને સર્વજીવોના કલ્યાણ થાવ એમ કહી લોકમાર્ગે છોડીને ઊંચા આમ હાથ રાખી રહેવું। આસન ન બાંધવો, આશ્રમ ન બાંધવો, ફરવું અને ભિક્ષાનું ભોજન કરવું, ગમે તે ન ખાવું અને ચોમાસામાં જીવોની રક્ષા માટે તે કાળ સિવાય એક લવ પણ એક સથળે ન રહેવું, એક લવ એટલે એક ક્ષણ પણ ન રહેવું અને નદીના કિનારે કે દેવ મંદિર સૂઈ રહેવું, શરીરને સુખ ન દેવું, તેમ તમામ તપાવવું નહીં। કોઈ ગાળો દે તો ગાળ ન દેવી, બ્રહ્મચાર્ય પાલન કરવું, સ્ત્રીનો દર્શન સપ્રસ, તેની સાથે રમત ન રમવી। મનુષ્ય કર્મથી, સંતોથી કે બીજા કોઈ પ્રકારે પરમાત્માને પામતો નથી, માત્ર બ્રહ્મને જાણવાથી જ પરમાત્માને પ્રાપ્ત થાય છે। તે બ્રહ્મજ્ઞાનનો જે વિજય છે, સત્ય જ્ઞાન અને સુખનું જ સ્વરૂપ છે। તે પરમાત્મા બધે જ વ્યાપક છે। તે પરમાત્મા પોતાના આત્મા રૂપે જાણીને જ્ઞાની કોઈનાથી ડરતો નથી। પોતાના આત્માને સર્વ ઉપાધિથી મુક્ત શુદ્ધ જાણવો જોઈએ। જે મનુષ્ય એ રીતે પરમાત્માને સમજે છે તે પરમાત્મા સ્વરૂપ થવા સમર્થ બને છે। વળી સર્વે વેદાંતના સિદ્ધાંતોનો સાચે સાચો સાર હું કહું છું। તે પોતે જ મરીને, પોતે જ જન્મીને
પોતે જ બાકી રહે છે. તો જે જન્મ ખેતીમાં પાકને ખાતર પાણી જોઈએ છે, તેમ બાળક ઉછેરવામાં સંસ્કારો આપવા એ ખાતર પાણી છે. તો ભક્ત દાતારી અને શૂરવીર સંતાન બનાવવા ને રામ જેવું બાળક જોઈતું હોય તો દશરથ અને કૌશલા બનવું પડશે. તો પહેલાં ઉપવાસના તપથી મા બાપનું શરીર શુદ્ધ થાય છે અને પછી કુદરતી બનાવેલ કાચો ખોરાક ખાવાથી શરીર તંદુરસ્તી શક્તિ વધે છે. તો સંતાન સારા બને છે. તે માટે ટીવીની સિરિયલો કે હોટલોનું ખાવું નથી. ખોટું બોલીને ધન ઘરમાં લાવીને મોજ શોખમાં વ્યસન ફેશન કે ક્રિકેટ જોવી કે રમવી નથી, કે દેશ વિદેશ ફરવા જવું નથી. દરરોજ સવાર સાંજ માતા પિતા વગેરેને નમસ્તે કરવું. 4 થી 6 વચ્ચે ઉઠી પરમાત્માનું ધ્યાન કરવું ને રાત્રે 10 વાગે ઊંઘી જવું. ઓછામાં ઓછો એક સમય સાથે મળીને વ્યાયામ કરો તો બુદ્ધિ વધશે. સત્યનું પાલન કરો, અસત્ય છોડી દો. ચોરી, દગા, ફંદા, ઝઘડા ન કરો. માતા પિતા, પરિવાર, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વની સેવા કરો. આત્માને ખરાબ વિચારો, કામ, ક્રોધ, લોભ, વેર, ઈર્ષા વગેરે છોડી દો. વિચાર શુદ્ધ અને પવિત્ર રાખો. માતા પિતાનું શુક્રાણુ સારા હશે તો સંતાનો સારા બને છે. માતાના પેટમાં 9 મહિના માતાએ દૂધ અને રાંધેલું છોડી કાચું ખાધેલું હશે તો બાળકને રાંધેલું કે દૂધ વિના તંદુરસ્ત જન્મે છે. વળી બાળક પેટમાં હોય ત્યારે જ્ઞાની પુરુષનો સત્સંગ કે ગીતા કે વેદ વગેરે ધાર્મિક વિચારથી અભિમન્યુ અને સુખદેવજીની જેમ માતાના જ પેટમાં સંસ્કાર બન્યા હતા. તો પરમાત્માએ એવી સૃષ્ટિમાં જીવાત્મા પોતાની પાસે રાખેલ છે. તેમના માટે યોગ્ય માતા પિતા જોઈએ છે. તો માતા પિતા વિદેશી વસ્તુનો ઉપયોગ ન કરે અને આપણી પ્રાચીન સંસ્કૃતિ, સભ્યતા, આચાર વિચાર, રીત રિવાજ, ઈશ્વર ભક્તિ, રાષ્ટ્રભક્તિ, માતા પિતા વગેરેની સેવા ને ધાર્મિકતા વગેરેના સારા ગુણ સર્વસ્વભાવ હશે તો ભવિષ્યમાં સમાજમાં સુખ શાંતિ, સદાચાર, સેવા ભાવના વગેરેની સ્થાપના થશે. તેને ઘેર ભગવાન સારા સંતાનોનો જન્મ આપશે. તે મહેનત જાતે કરવી પડશે. તો અર્જુન કહે છે કે અંતરશુદ્ધિ કેવી રીતે થાય અને મેલનાશ કેવી રીતે થાય? તો આ મનનો મેલ હંમેશા થાય છે. તે શું કરવાથી ન થાય? અને ચિત્ત ઈશ્વર ભાવને કેવી રીતે થાય છે? તો શ્રી કૃષ્ણ કહે છે તપ વગેરે કરી જ્ઞાન અગ્નિ વડે મેલનો નાશ કરી શુદ્ધ આત્મા થવું. ગુરુની સેવા કરી મનને શુદ્ધ કર્યો નથી ત્યાં સુધી ફરી જન્મ લેવો પડે છે. તપ એટલે સમદમ કરી અંદર બહાર શુદ્ધ થવું. અજ્ઞાનીનું તપ 3 પ્રકારનું છે. મૌન વાણીથી બોલવું નહીં, સમાધિમાં નેત્ર બંધ રાખે છે અને કંઠ હઠ કરીને સ્થિર થવું. ઇન્દ્રિયોના કર્મને છોડી દે છે. જ્ઞાનીનું તપ સૂક્ષ્મ મૌન છે. શુદ્ધ કર્મ શરીર, વાણી અને મનથી સત્ય ન્યાય તે જ ધર્મપૂર્વક સુખની પ્રાપ્તિ તેમજ દુઃખોને છોડવા માટે જ કર્મ કરે છે અને શુદ્ધ કર્મ કહેવાય છે. શુદ્ધ જ્ઞાન ઈશ્વર જીવ પ્રકૃતિથી બનેલા પદાર્થનું બરાબર જ્ઞાન સ્વરૂપને જાણીને તેનો સારો ઉપયોગ કરવો, પરંતુ બિલકુલ બગાડ ન કરવો, તે શુદ્ધ જ્ઞાન છે. શુદ્ધ ઉપાસના ઈશ્વરના સાચા સ્વરૂપને જાણી ઈશ્વરના જ આનંદ સ્વરૂપમાં
પોતાના આત્માને પરોવવું તે શુદ્ધ ઉપાસના છે. આનાથી બીજી શુદ્ધ ઉપાસના નથી. અર્જુન કહે છે કે કર્મો બીજા ભાવથી થાય છે, તેથી કામ ઈચ્છાથી બંધન થાય છે. માટે કયો કર્મ કરવાથી કાળનું બંધન ન થાય તે કહો. તે શ્રી કૃષ્ણ કહે છે, યોગીએ હંમેશા કર્મ સોચ કરી, મન શુદ્ધ કરી, જ્ઞાન મેળવી, બ્રહ્મરુદ્ર અગ્નિમાં કર્મના બીજ બાળીને વર્તવું. યોગીએ રોજ આનંદમાં લીન થઈ જવું. તે જન્મ મરણની ઈચ્છા છોડીને વિધિ નિષેધથી રહિત થઈ ભગવત રૂપ બની જાય. ગણેશ ગીતામાં કહ્યું છે, પોતાના આત્મા વડે પોતાને જાણી આત્મારૂપ બની જવું. કામરૂપી શત્રુને હણી નાખી પરમપદને પામે છે. તો ફરી જો મનુષ્ય થવું હોય તો પથ્થરની મૂર્તિને પૂજવાનું છોડીને પોતાના હૃદયમાં આત્માની પૂજા કરો તો પોતાનું કલ્યાણ થાય છે. આ મૈત્રી ઉપનિષદ પાના નંબર 67માં પુરાવો છે. તો હું પરમાત્મા છું એવો જેનો સ્વભાવ અનુભવ છે તે જરૂર પરમાત્મા રૂપ થાય છે. આટલું કહ્યા પછી તે સાધકને ચેતવે છે, તત્વનો વિચાર ઉત્તમ છે, શાસ્ત્રનો અને સમાધિનો ઉગ્ર તપનો વિચાર મધ્યમ છે, મંત્રોની સાધના અધમ છે, ને તીર્થો વગેરે ફોકટ ફરવું તે પાપમાં પાપ છે. ચિતરેલા ફળનો સ્વાદથી પેટ ભરાતું નથી, તેમ ખરા અનુભવ વિના મૂઢને થતો પરમાત્માનો આનંદ નકામો છે. તો શરીરમાં કામ, ક્રોધ, લોભ, સ્વાર્થ વગેરેથી શરીરમાં જે કચરો પડે છે તે જોવા ખાવા વગેરેથી પડે છે. તે સમાધિમાં બાળો તો ફરી મનુષ્ય બનશો. હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠીન બનો. એટલું કહી હું મારી વાણી વિરામું છું.